વિરામ બાદ જોઈએ રાજ્યના વધુ કેટલાક સમાચારો। કોઈ ખાનગી શાળાને શરમાવે તેવી સુવિધાથી સજ્જ સરકારી શાળા હોય તો કોઈ પણ વ્યક્તિ બે ઘડી માટે વિચાર તો થઈ જાય। જી હા, રાજકોટના સાંગણવા ગામની સરકારી શાળાએ તે સાર્થક કરી બતાવ્યું છે। અહીં શાળામાં સ્માર્ટ ક્લાસ ઉપરાંત સમગ્ર સંકુલ સીસીટીવી કેમેરાથી સજ્જ છે અને આગામી એક સપ્તાહમાં સંપૂર્ણ શાળા વાતાનુકૂલિત બની જશે। સરકારી શાળા નામ નજર સામે પંખા વગરની ખખડધજ ઇમારત, તૂટેલા બ્લેકબોર્ડ, ફર્નિચરનું તો નામો નિશાન ના હોય તેવા દ્રશ્યો આવે। પરંતુ રાજકોટથી 22 કિલોમીટર દૂર આવેલા સાંગણવા ગામમાં એક શાળા આ તમામ કલ્પનાઓને ખોટી ઠેરવે છે। અહીં આવેલી સરકારી પ્રાથમિક શાળામાં જતા જાણે કોઈ ખાનગી શાળામાં પ્રવેશ્યા હોય તેવું વાતાવરણ જોવા મળે છે। સરકાર તરફથી 1 પણ રૂપિયાની સહાય લીધા વગર આ શાળાના સંકુલમાં આધુનિક સવલતો ઊભી કરવામાં આવી છે, જેનો સંપૂર્ણ શ્રેય અહીંના પ્રિન્સિપાલ સુભાષભાઈ રાઠોડને જાય છે। અહીં સ્માર્ટ ક્લાસરૂમ, સંપૂર્ણ વૈજ્ઞાનિક ઢબે શિક્ષણ, સીસીટીવી કેમેરા, ઓડિયો વિડિયો પ્રોજેક્ટર વડે શિક્ષણ, આધુનિક સવલતો ધરાવતું પુસ્તકાલય, લેબોરેટરી સહિત અનેક સુવિધાઓ ઉપલબ્ધ છે। આ તમામ સવલતો ઊભી કરવા પાછળ નિમિત્ત બન્યા છે સુભાષભાઈનો યુવાન પુત્ર કે જેનું અવસાન થયું છે। મારો પોતાનો જ એક 17 વર્ષનો બાબો જે 12 સાયન્સ ઇંગ્લિશ મીડિયમની અંદર ભણતો હતો, ઓક્ટોબર માસની અંદર એક એક્સિડન્ટમાં એ એક્સપાયર થઈ ગયો અને એની જે પોલિસી આવી, એની જે વીમાની રકમ આવી, એ તમામ વીમાની રકમ મેં શાળાની અંદર દાન કરી અને શાળાને એક સરસ મજાનું એક ઉદાહરણ પૂરું પાડેલ છે। અહીં શાળામાં 137 વિદ્યાર્થીઓ હોંશે હોંશે અભ્યાસ કરીને એક સારી કારકિર્દી બનાવવાના સ્વપ્ન જોઈ રહ્યા છે। શાળામાં 6 શિક્ષકો વિદ્યાર્થીઓને જ્ઞાન પીરસી એક ઘરેલું વાતાવરણ સર્જવાનો પ્રયત્ન કરે છે। વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરવા બદલ ગર્વ અનુભવે છે, તો વાલીઓને પણ તેમના સંતાનો સરકારી શાળામાં અભ્યાસ કરે છે તેવો ક્ષોભ નથી, પરંતુ આનંદ થાય છે। સરકારી શાળા હોવા છતાં તેમાં સ્માર્ટ ક્લાસ, એક એલસીડી ટીવી, 12 કોમ્પ્યુટર અને પ્રયોગશાળા છે। અમે અમારી સ્કૂલમાં સ્માર્ટ ક્લાસનો ઉપયોગ કરીએ છીએ। અમારી શાળા એક સરકારી શાળા હોવા છતાં પ્રાઇવેટ સ્કૂલ જેવી જ છે અને અમારી શાળામાં પ્રાઇવેટ સ્કૂલથી પણ સારું શિક્ષણ મળે છે। અમે તેનાથી ખૂબ ખુશ છીએ। વિદ્યાર્થીઓ અત્યારે જે હાઈફાઈ ધોરણે જે ભણાવવામાં આવતા હોય, જે ઊંચી ફીથી ભણાવતા હોય, એથી વિશેષ પણ અહીંયા જ્ઞાન મળી રહ્યું છે, જેની અંદર અમારે સ્કૂલની અંદર બિલ્ડિંગથી માંડી અને એકદમ કોમ્પ્યુટરાઇઝથી સજ્જ અને સ્માર્ટ ક્લાસ સાથે કે જે કરોડોની સ્કૂલની અંદર ન હોય પ્રાપ્ય છે, એનું અમને આનંદ છે અને ગામને ઘણો બધો ગર્વ છે કે જે આ અમને આજે મળી રહ્યું છે। કંઈક ઉમેરો, કંઈક સુધારો, કંઈક વધારો, કંઈક નવું કરો અને જુદું કરો, કારણ માણસને બદલવું ગમે છે। સાંગણવા પ્રાથમિક શાળાનું આ સૂત્ર જો દરેક સરકારી શાળાના શિક્ષકો અને સત્તાધીશો અપનાવે તો શિક્ષણનું સ્તર તો ઊંચું આવે જ, સાથે સાથે ખાનગી અને સરકારી શાળા વચ્ચેની ભેદરેખા પણ લુપ્ત થઈ જશે। કેમેરામેન કિશોર વાડોલિયા સાથે જાયદાનો અહેવાલ, ઈટીવી સમાચાર, રાજકોટ। અને હવે સમાચારના અંતમાં ફરી એક વખત નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। દિલ્હીમાં ભાજપની રાષ્ટ્રીય પરિષદની બેઠક, અધ્યક્ષ રાજનાથસિંહે મોદીની કરી પ્રશંસા, ગુજરાતની જનતાનો માન્યો આભાર। હૈદરાબાદ બ્લાસ્ટ કેસના સીસીટીવી ફૂટેજ ગુજરાતની એફએસએલમાં લવાયા, શંકાસ્પદોને ઓળખવાનો હાથ ધરાશે પ્રયાસ। રાજકોટમાં સ્વાઇન ફ્લૂને લીધે વધુ એક મોત, કુલ મૃત્યુઆંક 22 ઉપર તો 22 દર્દીઓ સારવાર હેઠળ। રાજકોટ નિકતાથી સજ્જ શાળામાં સીસીટીવી કેમેરા, સ્માર્ટ ક્લાસરૂમ સહિતની અનેક સુવિધા ઉપલબ્ધ। અમદાવાદના જમાલપુર રોડ 20 લાખની ચોરી, પોલીસે શરૂ કરી તપાસ। તો આ અત્યાર સુધીના પ્રાદેશિક સમાચારો।